આપણો વાંક તો 5 મિત્રો ખોટા કરીએ તો એ મૃત્યુ મારી અને તમારી સાથે આવેલું છે. મૃત્યુ અનિવાર્ય છે. મને એક પ્રસંગ યાદ આવે છે. દુલા કાગ એમ કહેતા, એક કવિ ગામના પાદરમાંથી નીકળે છે. થોડું ઓલી બાપજી, એક ચિતા હળગે છે. બસ ગામના પાદરમાં કવિએ પૂછ્યું કે કોણ ગુજરી ગયું ભાઈ? તો અમારા ગામના શેઠ ગુજરી ગયા. ઓહ, બહુ દાતાર હતા? તો ના, એ તો કૂતરાને કોઈ દી કરવા દેતા નહીં ડેલીમાં. તો આત્મબળ વાળા હતા? તો કે ના, એ તો હાવ મન મરેલું હતું. આમ ઊંધડો નીકળ્યો તો ફડકીને મરી જતા. તો કઈ સુરવીર હતા? તો અરે એ તો કાંઈ નહોતું, એ ડેલી દઈ હાણસી હાકર દઈ મેલકું હાણસી નાખીને હુતા. કવિ કે તો કોઈ દી એમ ન કેતા શેઠ મરી ગયા છે, ધાનનું ધનેડું મર્યું એમ કહેજો સાહેબ. એ ધાનના ધનેડા કરે. જીવતરને જે મંગલ કરે, જીવતર જે જીવી જાણે, હે ઈ મોટી વાત છે. એટલે કીધું કે શક્તિ દે મને ભક્તિ દેજે, આ દુનિયાના દુખડા સહેવાની, શાંતિ દુર્લભ કે માં તારા ચરણમાં, હે ભગવતી મને ખોળે લે. હે જગજનની, હે જગદંબા. મૃત્યુ તો અનિવાર્ય છે સાહેબ. મૃત્યુને મંગલ. અને ભગવાન શંકરનું મુકામ ક્યાં છે? શમશાનમાં, બરાબર ને? અજર અમર છે, જેને આદિ કે અંત નથી, મૃત્યુ કે જન્મ નથી. એને એનું મુકામ મહાણમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી, છતાં એની કોઈ ડોકાતા જ નથી લ્યો. ન્યાય એકાદો ઘુમરો મારી આવવો જોઈએ. આપણે ફાવે ન ફાવે, છોકરા બીજી વ્યવસ્થા કરે કઈ. મૃત્યુ તો જીવતર ઊંચા જીવે એના માટે મૃત્યુ મંગલ છે. એક પ્રસંગ કહી દઉં સાહેબ. એકનાથજી પાસે એક માણસ જાય છે. એ માણસ શું કહે છે કે સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે, તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એટલે એકનાથજી કે એ તો હું તમને પછી વાત કરું, પણ મને જ્યોતિષીનું જ્ઞાન છે. તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ છે. આજથી 24મે દિવસે 20મે દિવસે તમારું મૃત્યુ છે. તો ઓલો કે હું કયો? તો હા, 20મે દિવસે તમારું મૃત્યુ, તમારું આયુષ પૂરું થાય છે. બોલો શું વાત કરવી? તો હવે કઈ નથી કરવી, હવે નથી કરવી. ના બેહો તો ના હવે મને જવા દો. આ 20મે દિવસે પૂરું. તો આ 20મે દિવસે તમારો ફટાક્યો, સમજી લ્યો. અને ઉપડ્યો ભાઈ. ઘેરે આવીને એની પત્નીને એટલું કીધું, ફો થાય. એની પત્નીને એટલું કીધું, ફો કે સાંભળ્યું તો કા કે 20મે દિવસ પૂરું થઈ જવાનું છે મારું. ઓ 20મે દિવસે એકનાથજી કીધું તમને? તો હા. ઓ સુતો સાહેબ. 1 દી, 2 દી, 5 દી, 15 દી, 18 દી, 19 દી, 20મા દિવસનો જ્યાં હુરુ જીગો, મૃત્યુ આવ્યું કે આવશે, મૃત્યુ આવ્યું કે આવશે. તો એકનાથજી આવી ગયા સાહેબ. કાટ પગથિયાં ચડી અને એટલું કીધું કે તમારી ગાયત ઉપરથી તમે બચી ગયા. ગાયત વહી ગઈ તમારી. ગાયતમાંથી તમે ઉગરી ગયા. ઈ સ્પ્રિંગ ઉલરે મુલરો ખાટલામાંથી. એમ ગાયત વહી ગઈ, બચી ગયો હું? તો હા, બચી ગયા તમે. બોલો શું ચર્ચા કરવા આવ્યા હતા તમે તે દી? કે હું તો તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે એમ હારા વિચારો આવે. તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો? એટલે એકનાથજી માણસને શું કીધું કે તમને આ 20 દિવસમાં નબળા વિચારો કેટલા આવ્યા? તો કે એ કઈ નહીં. કે કા? તો હા, મેં મોત દેખાતું તું. એમ? તો હા, જે મૃત્યુને તમે 20 દિવસ નજરમાં રાખીને જીવ્યા, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવી, પછી અમને કોઈ દી નબળો વિચાર જ નથી આવતો. મૃત્યુને મંગલ ગણી અને જે મહામાનવ પોતાની જીવન લીલા હકેલે, મહામાનવના હૈયામાં હેમાળો હતો સાહેબ. હૈયું હેમાળો બનાવવું એટલે મારા હૈયામાં કરુણા રાખું, દયા રાખું, સમર્પણ રાખું, ભક્તિ રાખું, શક્તિ રાખું. એને ક્યાંય જવાની જરૂર નથી. હિમાલય ન જાવું, મારું હૈયું હેમાળો બનાવું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યાંય જવાની જરૂર નથી માણસ. હે એક સાધુને એક જણો પગે લાગીને કે મારે એકાંતમાં જાવું બાપુ. તો કે એકાંતમાં શું કરું? તો ભજન કરવું છે. એમ? તો આખું ઘર હુઈ જાય તારું, પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું? તારો તો દીકરા બીજે જમાવવી એટલે જ આવું. તારે તો ભાઈઓ છોડીને બીજા ગુરુભાઈ કરવા, દીકરા છોડીને ચેલા કરવા. એ જવાની જરૂર નથી બાપ. ગ્રસ્તાશ્રમમાં રહી
અને પરમાત્માની ભક્તિ કરી અને માતાજીની પ્રાપ્તિ કરવી, એનો આ જાગતો જીવતો જાગતો દાખલો આપણા સમાજમાં છે. અને એની પીઠબળ, એની પાછળ ઓધોજી બાપાએ જે કાંઈ મેળવ્યું એનું પાછળ એક શક્તિનું સમર્પણ છે અને રેવાબાનું સમર્પણ છે. તે ગર્ભ શ્રીમંતની દીકરી અને એ ઓધોજીભાઈના અર્ધાંગના તરીકે એક ભાડાના મકાનમાં રહે છે. આ દેશની આર્ય નારી જ કરી શકે, બાપ બીજું કોઈ ન કરી શકે. અને નાનામાં નાના માણસને રોટલો ખવડાવવો, ટુકડો ન્યા હરી ટુકડો એને ચરિતાર્થ. બહુ સરસ એના જીવન ચરિત્રમાં એક પ્રસંગ છે કે એક ગામડાની એક વણકર બાઈ પ્રધા આવી અને રેવાબાના હાથનો રોટલો લઈ અને જાય. એક દિવસ એને આંગણે ખાતા ખાતા રેવાબાઈ એટલું કીધું કે એક ઈચ્છા બહુ છે અમારી, ભાડાનું મકાન છે, જો ઘરનું મકાન થઈ જાય ને તો. અને એ વૃદ્ધાએ શું શબ્દો નીકળ્યા છે, કલ્પના તો કરો સાહેબ. આશીર્વાદ દેવાય જાય છે કાંતિભાઈ, શ્રાપ પણ દેવાય. શ્રાપ દેવાનો વિષય નથી, આશીર્વાદ દેવાનો વિષય નથી, એ નીકળી જાય છે ને શક્તિ કોઈ અટકાવી ન શકે સાહેબ. એ નીકળી જાય. અને રોટલો આરોગતા એ વૃદ્ધા એટલું બોલે કે બેન, તારે તો એવું મકાન ઘરનું થાય છે કે ક્યાંય મોટરું મૂકવાની જગ્યા નહીં મળે, એવું મકાન તારે થાય છે. સાચું પડ્યું સાહેબ મારા ને તમારા સામે. હું એકવાર મુંબઈથી આવતો હતો. મુંબઈથી એક ગરીબ સુરદાસ માગતો હતો ટ્રેનના ડબ્બામાં. એ તમે ચિત્ર જોયું હશે, ટ્રેનમાં તમે જુઓ અવારનવાર કોઈ માગતું હોય, કોઈ પાવા વગાડતું હોય. એમાં એક સુરદાસ આંખો વિનાનું અંધારું ગીત ગાતા ગાતા નીકળે, હાથ લાંબો કરીને. હું આમ પાટિયા ઉપર સૂતો તો મારી સામે એક ભાઈ સૂતા હતા. એ માણસ ઉઠી ગયો ભાઈ નીંદરમાંથી. મેં જોયું ખિસ્સામાં એક દસ્યું, તેથી દસ્યાનું ચલણ હતું સાહેબ. એ દસ્યું આપ્યું પણ સુરદાસ આગળ નીકળી ગયા. એટલે વચ્ચેના માણસને એમ કીધું કે લ્યો આ દસ્યું એટલે સુરદાસને આપી દો ને. એટલે વચ્ચેના માણસે આમ દસ્યું સુરદાસના હાથમાં આપ્યું અને સુરદાસના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ભગવાન તમારું હારું કરશે. આ સાહેબ મારી નજરે જોયેલી વાત તમને કહું છું, ભગવાન તમારું હારું કરશે. ત્યાં એક માણસે કોમેન્ટ કરી કે કોનું દસ્યું કોને દીધું, સુરદાસે કોને દુઆ દીધી. જુઓ તો ખરા. સુરદાસ સાંભળી ગયો સાહેબ, પાછો વળીને જે બોલ્યો છે, આહા શું બોલ્યો ખબર? કે ભાઈ હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. મને હુજતું નથી પાડી, મારી દુઆ આંધળી નથી. એ તો દહિયાવાળાને ગોતી લે જ્યાં હશે એમ. અંતરનો જે પુકાર નીકળે આશીર્વાદનો એ મળી જાય. એનું કારણ ટુકડો ને હારી ટુકડો સાહેબ. એક જ સંતોષ જો કોઈ પણ માણસને હોય ને તો અનાજમાં છે, રોટલો ખાવામાં છે. એટલે આ દેશ બહુ સમૃદ્ધ છે. આ દેશ એટલે આપણો ગુજરાત, ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. હા, એક દુહો બહુ જાણીતો છે, હું ઘણી વાર કહું છું કે કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો ન પડી જા ભગવાન, પોતાને તને મારું મહેમાન કે તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા, પણ મારી કાઠિયાવાડમાં કોક દી પડી જા ભગવાન. કાઠિયાવાડમાં શું કામ ભાઈ? હે, મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારા ધક્કા મારવે છે. અહીંયા એટલા માટે મોહન થાય છે મહેમાન અમઘર એક જ વાર. હે દ્વારકાધીશ, હે મુરલીધર, હે મોહન, એકવાર મારે ઝૂંપડે આવી જા બાપ. રાતીજાના રોટલા કરીને ખવડાવશું. રાતીજાના રોટલા જેથી ઘરમાં નહીં હોય તેથી દીકરા ખાડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ. અમારે આંગણે તો આવ્યો અને આવ્યો તો ને બિલખામાં નહોતો આવ્યો. બિલખામાં કેટલા ખોટા ખાઈ ગયા છે તે એક હાચો ખાવા વાળો આવ્યો. તમે કલ્પના તો કરો. આપણે તો વાતે વાતે એમ કે આ ખોટો છે, નાને દેવાય નહીં, તારી ફૂટપટ્ટી કેવડી તું કેવડો. વિનોબા ભાવે ગીતામાં લખ્યું છે સાહેબ, વિનોબા ભાવે કે હું નાનો હતો ને પણ મારી બા જે આવે ને કંઈક ને કંઈક આપ્યા જ કરે. અનાજ આપે, લોટ આપે, ખાંડ બધું આપે, પૈસા આપે. પછી મેં વિનોબા ભાવે કે મેં મારી બાને એટલું કીધું કે બા આને નો દેવાય, આ બધા ખોટા હોય.
મારી બાઈ એટલું કીધું, વિનિયા તને મને શું ખબર પડે બેટા, કયા રૂપમાં આવી નારાયણ ઉભા રહીએ એની શું ખબર પડે બેટા, આપને એની શું ખબર પડે. આ બહુ મોટી વાત છે સાહેબ. કયા રૂપમાં આવી અને નારાયણ ઉભા રહીએ. એક ગામડાની વણકર વૃદ્ધા આવી અને રેવા બા બેનને એમ કે બેન તારે મકાન તો એવડું થશે ઘરનું કે મોટું મૂકવાની જગ્યા નહીં. આ નથી લાગતું સાચું છે? આ બહુ મોટી વાત છે. આ જીવતરમાં ચરિતાર્થ. પૈસો તો ખેર, રૂપિયો તો આવે અને જાય. રૂપિયો ક્યાં માણસને અડ્યો હતો? આ મહામાનવનો રૂપિયો અડ્યો નતો સાહેબ, એની આજુબાજુ ઘુમરા મારતો હતો. પણ એ માણસ રૂપિયાથી પર હતો. એ માણસ એનું આત્મબળ જબરું હતું, એની મૂડી ઈ હતી.